ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 6 ની અંદર આપણે હિન્દી વિષય છઠ્ઠા ધોરણના હિન્દીમાં મિત્રો આપણે પેજ નંબર 49 પહોંચ્યા છે. 48 ઉપર જે કોષ્ટક છે એ આજે હું તમને કરાવવાનો છું. પેજ નંબર 48 ઉપર મિત્રો ઘણીવાર તમે ન્યૂઝપેપર છે છાપાની અંદર આવા કોષ્ટક જોયા હશે કે જેની અંદર આડા અને કોઠા એ ભરવાના હોય, પરંતુ અહીંયા તમને જે આપ્યું છે નયે જમાને કા આજકલ કા, તો 4 અક્ષરનું છે આધુનિક. પછી આવી રીતે ઉપર નીચે જોવાનું હોય એ ભરવાનો છે. તો આ એક રમત છે. તો પેલું નયે જમાને કા તો આધુનિક, પછી અહીંયા પેલું ઊભું ઉલ્લાસ ખુશી હર્ષ તો આનંદ, આધુનિક આનંદ, તો એમાં આ કોમન આવે છે. તો એવી રીતે આપણે અહીંયા ભરતા જઈશું. તો આધુનિક નયે જમાને કા આધુનિક અને ઊભો છે આનંદ. પછી ત્રીજું આડું લડકા બચ્ચા, બરાબર? તો એમાં લડકા બચ્ચા, તો એમાં આવે બાલક. અહીંયા આવે બાલક, તો ઊભો ત્રીજું. વચન સંસ્થાપક, તો અહીંયા આવે બાની. પછી ત્રીજું આડું, ચોથું કરતા. એટલે આવી રીતે આખે આખું કોષ્ટક પેજ નંબર 51 ઉપર તમને જવાબ સહિત આપેલું છે, બરાબર? પછી પેજ નંબર 49 ઉપર उचित स्थान पर सभी चिन्ह लगाइए. तो पहला में आप क्या खाएंगे, तो અહીંયા પ્રશ્ન ચિહ્ન આવે. તમે શું ખાશો? તો આપણે કોઈને પ્રશ્ન પૂછ્યો તો પ્રશ્ન ચિહ્ન આવે. માને પૂછા પછી અહીંયા અલ્પ વિરામ, પછી અહીંયા બે ઇન્વર્ટેડ કોમા, અહીંયા આ ઇન્વર્ટેડ કોમા, અને અહીંયા હું તમને લખીને દેખાડી દઉં છું. પેલું છે આ क्या खाएंगे, પછી પ્રશ્ન છે આપ ક્યાં ખાएंगे. પછી બીજું માને પૂછા, માને પૂછા, પછી અલ્પ વિરામ અને ઇન્વર્ટેડ કોમા. नन्ही बेटी तुम कहाँ गई थी, नन्ही बेटी तुम कहाँ रह गई थी, तुम कहाँ रह गई थी. પછી પ્રશ્ન ચિહ્ન અને ઇન્વર્ટેડ કોમા પૂરા. આ બધા ચિહ્ન જે લગાડું છું એ જોવાના છે. આખો હવે ગો छी कितना गंदा पानी है, छी અહીંયા આવી રીતે छी. પછી અલ્પ વિરામ कितना गंदा पानी है. અહીંયા छी પછી આમ कितना गंदा पानी है, તો ખરાબ પાણી છે, બરાબર? તો અહીંયા પૂર્ણ વિરામ. હવે मेरी पुस्तक का नाम रामायण है, मेरी पुस्तक का नाम रामायण है, बराबर? मारी पुस्तक નું નામ છે રામાયણ. પછી છે ચલો. वाह कितनी अच्छी किताब है, वाह कितनी अच्छी किताब है. हमने कितनी अच्छी किताब है. तो અહીંયા આપણે બધા ચિહ્નોનો ઉપયોગ કરીને વાક્યો લખેલા છે. હવે પ્રશ્ન નંબર 3, समान तुक वाले शब्द बनाइए और लिखिए. खाना, बहाना, गाना, नाना, गाना, तन, मन, धन, वन, फन, नानी, रानी, दानी, पानी, जानी. तो ऐसे समान तुक वाले सबके सबका लगता शब्दों से ये આપણે લખવાના છે. प्रश्न नंबर 4, आपके घर में या कोई आसपास कोई ना कोई पेड़ होगा, उसके बारे में 6 वाक्य लिखिए. तो આપણી આજુબાજુના ઘરમાં બરોબર કેટલા બધા વૃક્ષો હોય, જેમ કે લીમડો,
हमारे घर के पास एक नीम का पेड़ है। नीम का पेड़ बहुत विशाल है। उसके जो पत्ते हैं वो हम बहुत सारे उपयोग में ले सकते हैं, जैसे कि उसके पत्ते का जूस बनाकर हम पी सकते हैं। इससे हमारे शरीर में कोई भी कीटाणु नहीं रहेंगे। फिर उसकी छाल है उसका हम जो पेय बना के पी सकते हैं। उसका वो हमें ठंडक भी देता है और उसकी कड़वाहट है वो बहुत सारे जीव जंतु है उसका भी मच्छर माखी आदि का खात्मा भी करते हैं। ऐसा बहुत सारे वाक्य आप लिख सकते हैं। प्रश्न नंबर 5, नीचे दिए गए वाक्यों में विशेषण शब्द छांटकर लिखिए। शिल्पा भोली भाली लड़की है। विशेषण क्या होता है मित्रों? शिल्पा लड़की है लेकिन भोली भाली है, वो उसकी विशेषता दर्शाता है। तो शिल्पा भोली भाली लड़की है तो भोली भाली विशेषण है। फिर कक्षा में 4 बच्चे बैठे हैं। कक्षा में बच्चे बैठे हैं कितने? 4, तो 4 है वो विशेषण है। नीम की पत्तियां कड़वी लगती है। नीम की पत्तियां कड़वी लगती है तो यहाँ पे कड़वी विशेषण है। नदी में पानी है लेकिन कैसा? काला, तो काला विशेषण है। यह किताब मेरा भाई लाया है। मेरा भाई विशेषण। गिलास में थोड़ा सा शरबत डाला है, थोड़ा सा विशेषण है। हमारी पाठशाला में बगीचा है लेकिन कैसा? बड़ा, तो बड़ा विशेषण। बाजार में केले मिलते हैं लेकिन कैसे? पके हुए, तो वो भी विशेषण है। तो मित्रों आज हमने देखा 48 और 49 पेज पे, पेज नंबर 48, पेज नंबर 49। ये दोनों पेज आपको अपने 2 पेज તમારા બાકી બુક અને નોટબુક ની અંદર લખી નાખવાના છે। એના જવાબ તમને 51 પેજ ઉપર પણ આપેલા છે પુસ્તકમાં, સમજાયું? તો બે વાર તમારે લખવાના છે। તો ચાલો મિત્રો મળશું હવે નેક્સ્ટ વિડિયોમાં। ત્યાર સુધી બધાને ફોન કરી રાખો, સુરક્ષિત રહો। થેન્ક યુ।